નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત. હું છું આપની સાથે બંસી રાજપૂત, ટીવી 13 ગુજરાતી ડિજિટલ સાથે. ખાસ કરીને આજે આપની સમક્ષ ચર્ચામાં આવવાની જરૂર એટલા માટે પડી કારણ કે આજે અચાનક સવારે ગાંધીનગરમાં નેતાઓ અને એમએલએના ધક્કા વધી ગયા અને એક લેટર બોમ્બ ફૂટ્યો કે જેમાં ભાજપના જ 5 ધારાસભ્યો છે અલગ અલગ જગ્યાએથી સંપીને તેમણે એક લેટર લખ્યો સીએમને અને કહી રહ્યા છે કે ભાઈ અધિકારીઓ છે કે અમારી વાત નથી સાંભળતા, અમે પ્રજા માટે કામ કરવા માંગીએ છીએ પરંતુ એ કામ થઈ નથી રહ્યા. આવું કેમ કરવું પડ્યું અને હવે આજે લેટર બોમ્બ ફૂટ્યો જ છે ત્યારે એનું પરિણામ શું આવશે? કારણ કે હવે જે કઈ રજૂઆત છે તે સીએમ સુધી તો જતી રહી છે. ત્યારે આ જ મુદ્દા પર અમારી સાથે વધુ ચર્ચા કરવા માટે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી જોડાયા છે અને સાથે સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ છે તે પણ અમારી સાથે જોડાયા છે. એમની સાથે આપણે વાત કરીશું અને આખો જે મુદ્દો છે તેના વિશે વધારે પ્રકાશ એવી તો કેવી જરૂરિયાત કે ભાઈ જો હવે એમએલએ જેવું કે ભાઈ અમારી વાત નથી સંભળાતી, લોકો અમારું સાંભળતા નથી, તો પછી પ્રજા ક્યાં જશે? જી જે પ્રકારે બંસી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ચોક્કસપણે પહેલો પ્રશ્ન એ જ થાય કે જે પ્રજાના પ્રતિનિધિઓ છે, જે ધારાસભ્યો છે, જેને ચૂંટાઈને જનતાએ વિધાનસભા સુધી મોકલ્યા છે, એ જ સભ્યોની જો રાવ સાંભળવામાં ન આવતી હોય, એ જ સભ્યોના જો કામ ના થતા હોય, તો સામાન્ય નાગરિકનું શું ગજવું કે અધિકારીઓ પાસે જઈને ઉભા રહી શકે? આ પ્રશ્ન ચોક્કસપણે થાય અને આ જ પ્રશ્ન ટીવી 13 ની સાથેની વાતચીતમાં શૈલેષ સોટાને પણ મેં કર્યો હતો અને તેમનો એક જવાબ હતો કે અમે જનતાના પ્રતિનિધિઓ છીએ અને તેમ છતાં જે ઉચ્ચ અધિકારીઓ છે વડોદરાના, તેમના તરફથી અમને સાંભળવામાં આવતા નથી. અને અધૂરામાં પૂરું એમણે તો એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે કોઈ નાગરિક એનું કામ થતું ન હોય ત્યારે અને ધારાસભ્યને રજૂઆત કરે કે સાહેબ અમારું આ કામ થતું નથી અને ધારાસભ્ય જે તે સંલગ્ન અધિકારીને ફોન કરે ત્યારે તે અધિકારી પછી જ્યારે નાગરિક એને મળવા જાય ત્યારે તેને એવું ધમકાવે છે કે ભાઈ તમે ધારાસભ્ય પાસે ફોન કેમ કરાવડાવ્યો? એટલે આ પ્રકારનું જે વર્તન છે અધિકારીઓનું, તે સંદર્ભમાં આજે જ્યાં 5 ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રીના બંગલે જો કે એક બેઠકમાં વ્યસ્ત હતા એટલે મુખ્યમંત્રીને તેઓ રૂબરૂ નથી રજૂઆત કરી શક્યા, પણ તેમનો જે પત્ર છે, જે લેટર બોમ્બ તમે હમણાં કહ્યું, એ પત્ર જે છે તેમની 5 ધારાસભ્યોની સહી સાથેનો તે ત્યાં સબમિટ કરાવીને આવ્યા છે અને આ સંદર્ભમાં તેમણે એવો ભરોસો વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી ચોક્કસપણે આગામી દિવસોમાં કામગીરી કરશે આ લેટર ઉપર. પણ સૌથી મહત્વના મુદ્દા એ છે કે તેમણે જે લેટરમાં લખ્યું છે તે આજકારૂપ છે, કેમ કે જનપ્રતિનિધિ તરીકે જો ધારાસભ્યની કોઈ વેલ્યુ કરવામાં ન આવતી હોય તો સામાન્ય માણસની કામગીરી પૂર્ણ થશે જ થશે. આ તંત્ર, વહીવટી તંત્ર આગળ વધશે, લોકહિતમાં આગળ વધશે તેવો પ્રશ્ન અહીંયા થયા વગર રહેતો નથી. તો જે રીતે સોનલે વાત કરી કે જો પ્રજાના જ પ્રશ્નો ના જે મતલબ જે માટે નેતા હોય છે, એમએલએ હોય છે, એમના જ પ્રશ્નો નથી સાંભળવામાં આવતા, અધિકારીઓ ઉપર જે મતલબ મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે, સીએમ સુધી રજૂઆત કરવી પડે એવી મતલબ પરિસ્થિતિ પહોંચી ગઈ, તો અમિત આ સવાલ તમને રહેશે કે શું આ વડોદરાનું જે આંતરિક રાજકારણ છે એની શું પરિસ્થિતિ છે? કારણ કે એક સાથે 5 જે ધારાસભ્યો છે તેમને આવી રીતે લેટર લખીને સીએમ ને રજૂઆત કરવી પડે એટલે ત્યાં ગ્રાઉન્ડ લેવલે શું ચાલી રહ્યું છે? જો વડોદરાનું રાજકારણ કેવું છે તેનાથી મુખ્યમંત્રીથી માંડીને પ્રદેશ કમલમના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાકેફ છે, ખૂબ સારી રીતે વાકેફ છે. આંતરિક જૂથબંધી ખૂબ છે, પરંતુ આજનો જે વિષય છે, ભારતીય જનતા પાર્ટીના જ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ એક થઈને, એક સંપ થઈને એક સંયુક્ત પત્ર મુખ્યમંત્રીને લખવો પડે અને તેમાં એ જે પત્ર લખે છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ એ વાતનો ઉલ્લેખ નથી કે કોઈ કામ થયા છે સરકારી અધિકારીઓ તરફથી, કારણ કે એવો કોઈ અનુભવ જ નથી થયો. એ પત્રમાં માત્ર ને માત્ર ફરિયાદો જ છે. કારણ કે વડોદરા જિલ્લા કલેક્ટર હોય, એસપી હોય, આ ઉપરાંત પોલીસ કમિશનરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ડીડીઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જિલ્લા વિકાસ અધિકારી, આ 5 ધારાસભ્યોને આ 4 જે મોટા ઉચ્ચ અધિકારીઓ છે તેમનો કડવો અનુભવ થયો છે અને કદાચ એટલા માટે જ બધાએ ભેગા થઈને એક સંયુક્ત પત્ર લખવો પડ્યો છે, મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડી છે કે તેઓ પ્રજાના કામ માટે જાય છે, વ્યક્તિગત કામો માટે નથી જતા. અને જો આ જ અધિકારીઓ તેમનો જે અવાજ છે, તેમની જે રજૂઆત છે, તેઓ જે માંગી રહ્યા છે, વિકાસ કાર્યો માટે ફંડ માંગી રહ્યા છે, તેમના મત વિસ્તારમાં, તેમનો જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં તેમના કામ થાય તે માટે સીધો તો મુખ્યમંત્રીને પત્ર લખવાના નથી કે સીધા સચિવાલયમાં જવાના નથી.
એક ચેનલ છે. કલેક્ટર કચેરી થ્રુ, કલેક્ટર થ્રુ એ સીએમઓ માં જાય, સચિવાલયમાં જાય, ત્યાંથી મંજૂર થઈને કોઈ ગ્રાન્ટ આવે અને ત્યારબાદ જે તે જિલ્લામાં વિકાસ કાર્યો થાય. પરંતુ તેવું પણ નથી થઈ રહ્યું. જે ધારાસભ્યો છે તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે અધિકારીઓ પોતપોતાની કચેરીઓને શણગારે છે, એવી રીતે શણગારે છે કે વિડીયો કોન્ફરન્સિંગ જ્યારે થાય, તેમના સચિવ સાથે થાય અથવા સીએમ સાથે થાય, ત્યારે એ જેમની કચેરી છે તેમાં ક્યાંય એવું ન દેખાવું જોઈએ કે ખરાબ વસ્તુ છે, શણગારેલું છે. વડોદરા સારું દેખાઈ રહ્યું છે તેવું દેખાય એવું ધારાસભ્યોનું કહેવું છે, પણ એમની ઓફિસો જે રીતે શણગારી છે તેનાથી વિપરીત જમીની હકીકત છે. અને એટલા માટે જ ધારાસભ્યોએ કીધું છે કે જો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડોદરામાં બધું જ સારું થઈ રહ્યું છે એવું મુખ્યમંત્રી અને સચિવોને બતાવવાનો આ કલેક્ટર સહિતના અધિકારીઓ પ્રયત્ન કરતા હોય તો એ તમારે પ્રયત્ન કરે છે, એ ભૂલ છે. કારણ કે અધિકારીઓ આ ધારાસભ્યો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને કામ જ નથી કરતા, તેમનું સાંભળતા જ નથી. એટલે પ્રજા તો અત્યાર સુધી પરેશાન નથી, પ્રજાને તો ધક્કા ખાવા પડે છે. એ માત્ર વડોદરાની વાત નથી, દેશમાં ગમે ત્યાં જાઓ સરકારી કચેરીઓના આ જ હાલ છે. પબ્લિક ખૂબ હેરાન થાય છે અને હેરાન થયેલી પબ્લિક જાય ક્યાં? પ્રજાના પ્રતિનિધિઓ પાસે જાય. બિલકુલ. અને અધિકારીઓ જો પ્રજાના પ્રતિનિધિઓનું પણ ન સાંભળે તો પછી પરિસ્થિતિ આવી જેવી આજે બિલકુલ. આવીને ઉભી રહી છે એવી જ સોનલ, ઉભી. આ સવાલ તમને રહેશે કે જે રીતે અમિત ગ્રાઉન્ડ લેવલે આખી જે વાત કરી રહ્યા છે કે વડોદરાની પરિસ્થિતિથી આમ તો બધા જ વાકેફ છે અને આપણે છેલ્લા સમયની જો વાત કરવામાં આવે તો મતલબ રસ્તા પરથી મતલબ જે જૂથબંધી કે આ એકબીજાની સાથે બબાલો એવા પણ કિસ્સાઓ ખૂબ છાશવારે સામે આવી રહ્યા છે. બીજી તરફ એટલે કે સંસ્કારી નગરી વડોદરા છાશવારે અત્યારે ચર્ચામાં રહેવા લાગી છે એવું કહીએ તો પણ કદાચ અતિશયોક્તિ નથી. તો હવે મતલબ ખુદ પ્રજાના પ્રતિનિધિઓએ પણ આવી રીતના રજૂઆત કરવી પડશે કે એમનું પણ સાંભળવામાં નથી આવતું, એટલે શું અધિકારીઓ કરી શું રહ્યા છે આખરે? મતલબ હવે એમના પર તવાઈ બોલાવી પડશે. ચોક્કસપણે બનશે. આ પ્રશ્ન જરૂરથી થાય અને જે પ્રકારે મીડિયા સાથેની વાતચીતમાં જે પ્રકારના ખુલાસા કર્યા, ખાસ કરીને TV13 સાથેની વાતચીતમાં શૈલેષ સોટા તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી કે અધિકારીઓ એવી રીતે તુમાખી કે કેતાની નામદાર જે છે તેની સાથે પણ TV13 ને વાતચીત કરી, તેમણે પણ એ વાતની સ્પષ્ટતા કરી કે નિર્ણયો ખોટા લેવાઈ રહ્યા છે, મનસ્વી નિર્ણયો લેવાઈ રહ્યા છે અને પ્રજાહિતના જે કામ છે તે થઈ નથી રહ્યા. આ ત્રણ મુદ્દા તેમણે ખાસ કહ્યા. ધારાસભ્યો તરફથી જે રજૂઆતો થાય છે, જે જનહિતની વાત થાય છે, તેને ધ્યાને લીધા વગર અધિકારીઓ મનસ્વી રીતે પોતાને ઈચ્છા પડે તે જ પ્રકારે પોતે કંઈક છે એવું દર્શાવવાના ભાવથી જે નિર્ણયો લઈ રહ્યા છે તે નિર્ણય પ્રજાહિતમાં નથી. અને સાથે સાથે જ જે એક નિર્ણયો છે, શૈલેષભાઈ એ વાત પણ કરી કે જે વડોદરાનું તળાવ છે લાંબા સમયથી જે તૈયાર થઈ ગયું છે પણ હજી સુધી તેમાં પાણી ભરાયું નથી. અમિત આ વાત ઉપર વધારે પ્રકાશ પાડી શકશે કે છેલ્લા 8 વર્ષથી તેમાં પાણી જ નથી ભરવામાં આવતું, તળાવ તૈયાર છે. એટલે આ પ્રકારના જે કામો છે, પ્રજાહિતના કામો કે જેના માટે થઈને ધારાસભ્યો સતત માંગણી કરી રહ્યા છે કે આ કામ થવું ફોકસ નથી થતું, જવાબ નથી આપતા. અને એમણે એ પણ કહ્યું કે અધિકારીઓ મળતા પણ નથી. જ્યારે પણ ધારાસભ્યો તેમને મળવા જવાનો પ્રયત્ન કરે છે ત્યારે અધિકારીઓ તરફથી એવો જવાબ મળે છે કે અમે વિડીયો કોન્ફરન્સમાં છીએ, સાહેબ વિડીયો કોન્ફરન્સમાં છે, સાહેબ મીટિંગમાં છે. આ પ્રકારના બહાના બતાવી અને ધારાસભ્યોને અધિકારીઓ મળતા નથી અને સાથે સાથે જો મળે છે ખોટા લે છે, પોતાની મનસ્વી રીતે નિર્ણયો લે છે કે જાણે ધારાસભ્યની જે રજૂઆત છે તેની કોઈ વેલ્યુ નથી. એટલે આ પ્રકારના જે એક્શન અત્યારે અધિકારીઓ તરફથી આવી રહ્યા છે તેના કારણે થઈને આ જે 5 ધારાસભ્યો છે તેમણે આજે ચોક્કસપણે લાગે. અને સાથે સાથે જ મહત્વનું એ છે કે ન માત્ર એક ટર્મ, આ છેલ્લા 3 વર્ષથી તો શૈલેષભાઈ સહન કરતા આવ્યા જ છે, પણ અગાઉની ટર્મમાં પણ એમણે કહ્યું કે આ જ મુદ્દો હતો કે અધિકારીઓ જે છે તે કામ કરતા નથી. ઉચ્ચ અધિકારીઓનું નામ તેઓ જો કે જે હોતા છે તે પણ તેમણે કહ્યા. TV13 સાથેની વાતચીતમાં તેમણે એ વાત પણ ઉલ્લેખ કર્યો કે ડીસીપી હોય, એસપી હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, આ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ એવા છે કે જે ધારાસભ્યોને ગાંઠતા જ નથી, ધારાસભ્યોને મળતા નથી, ધારાસભ્યોની રજૂઆતો સાંભળતા નથી અને જો સાંભળે છે એમાં પોતાને મન પડે, પોતાની ઈચ્છા પ્રમાણેનો, પોતાને યોગ્ય લાગે એ મુજબનો જ નિર્ણય એ લોકો કરી લે છે. પાસેથી આપણે વધારે જાણીશું કે જે રીતે તુમાખી ભર્યા વર્તનનો આક્ષેપ છે
મનમાની કરવાનો આક્ષેપ છે, સાંભળવાની વાત સાંભળવામાં આવતી નથી અને પ્રજાના કાર્યો અટકેલા છે. જેમના પર આક્ષેપો થયા છે એમની કોઈ પ્રતિક્રિયા, એમની પાસેથી કોઈ નિવેદન સામે આવ્યું છે? ખરેખર અત્યારે પરિસ્થિતિ શું છે, અમિત? જો આમ પણ અધિકારીઓ જે છે એ કલેક્ટર હોય, કમિશનર હોય કે એસપી હોય, જ્યારે તેમની વાત પ્રજા સમક્ષ મૂકવાની હોય સામાન્ય રીતે ત્યારે મીડિયાને યાદ કરતા હોય છે. કોઈ પ્રજાના હિતની વાત લઈને જ્યારે મીડિયા જાય ત્યારે જેમ ધારાસભ્યોની ફરિયાદ છે એ જ રીતની ફરિયાદ ઘણા સમયથી મીડિયાની પણ છે. જ્યારે પ્રજાની વાત લઈને પ્રજા અરીસો બતાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે સરકારી તંત્રને, ત્યારે અધિકારીઓ ત્યારે પોતાની રીતે એટલે મનસ્વી વર્તન કરતા હોય છે. અને જ્યારે જે જવાબ મીડિયાને મળવો જોઈએ ઘણી વખત મીડિયાને જવાબ મળતો પણ નથી. વડોદરામાં સોનલબેને કહ્યું તે પ્રમાણે આ વાત વડોદરા જિલ્લા પૂરતી નથી. વડોદરાના આમ કુલ 10 ધારાસભ્યો છે વડોદરા શહેર જિલ્લાના મળીને, પરંતુ વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના પણ આ જ હાલ છે. વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમનું ન સાંભળતા હોવાની ફરિયાદ અનેક વખત ઉઠી છે. અગાઉ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ અધિકારીઓ સામે કેટલી વખત બાયો ચઢાવી છે. તેઓએ પણ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. અન્ય ધારાસભ્યોએ પણ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો કરી છે. એટલે વડોદરા શહેરના પણ આવા જ હાલ છે જેવા જિલ્લામાં છે. પરંતુ ફરક એટલો છે કે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો સંગઠિત થઈને રજૂઆત કરી શકે છે, જ્યારે વડોદરા શહેરના 5 ધારાસભ્યો, આમ તો 4 દિશા હોય છે પરંતુ વડોદરા શહેરમાં 5 દિશાઓ છે, 5 દિશામાં જાય છે, ત્યારે પ્રજાના કામ માટે નથી એકત્રિત થઈ રહ્યા. અને ઘણી વખત આ પ્રજા મીડિયા સમક્ષ, TV 13 સમક્ષ પણ આવી ફરિયાદો રજૂઆતો મૂકતી હોય છે કે ધારાસભ્યો નથી સાંભળતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી સાંભળતા. પણ ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘણીવાર મજબૂરી એ હોય છે કે તેમની ઉપર તેમના અધિકારીઓ નથી સાંભળતા તેમનું. તો હવે આ અધિકારીઓ અને ધારાસભ્યો જાય તો જાય કોની પાસે? છેલ્લો વિકલ્પ મુખ્યમંત્રી રહે છે. અને ઘણા અધિકારીઓ તો એવું સમજી બેઠા છે કે તેમની ડાયરેક્ટ સીએમ સાથે લિંક છે, સીએમ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો છે, અને એટલા માટે સ્થાનિક પ્રતિનિધિઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક રાજકારણીઓને નથી ગાંઠતા તેઓ. એવી ફરિયાદો ઘણી વખત વડોદરા શહેરમાં, મહાનગરપાલિકામાં ઉઠી છે. એટલે આ હાલ વડોદરા જિલ્લા પૂરતા નથી, વડોદરા શહેરમાં પણ આ જ પરિસ્થિતિ છે. બિલકુલ. સોનલ, આ સવાલ તમને રહેશે કે જે રીતે તમે ગાંધીનગરમાં હાજર હતા જ્યારે આ રજૂઆત કરવા માટે તમામ જે નેતાઓ છે તે પહોંચ્યા હતા, ત્યારે શું પરિસ્થિતિ હતી અને શું લાગે છે કે જ્યારે હવે અંતે સીએમ સુધી રજૂઆત કરવામાં આવી, સીએમએ તેમની વાત પણ સાંભળી, ત્યારે શું લાગી રહ્યું છે કે શું, કઈ રીતે આનો ઉકેલ આવશે કે શું ઉકેલ આવી શકે? પછી અમિતે હમણાં જે વાત કરી કે સીએમ સુધી પોતાની લિંક છે એવું અધિકારીઓ માની બેઠા છે અને એટલા માટે થઈને ધારાસભ્યોને મળતા નથી, આ વાત સાથે કદાચ સહમત થવાની એટલા માટે ઈચ્છા થાય કેમ કે ધારાસભ્યોએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે અધિકારીઓના આ મનસ્વી નિર્ણય સંદર્ભમાં એમણે અગાઉ મૌખિક રજૂઆત તેઓ મુખ્યમંત્રીને કરી જ ચૂક્યા છે. આજે લિખિત રજૂઆત કરવા આવ્યા એ પહેલા તેઓ મૌખિક રજૂઆત સીએમ ને કરી ચૂક્યા છે. અધિકારીઓ અમારું સાંભળતા નથી અને મનસ્વી નિર્ણયો લે છે એવી રજૂઆત તેમણે મૌખિક રજૂઆત અગાઉ પણ સીએમ ને કરી હતી અને તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને માટે આજે તે 5 ધારાસભ્યો એક સાથે મળી અને રિટર્નમાં પોતાની સહી સાથે આ પત્ર લખવા માટે થઈને મજબૂર થયા અને ગાંધીનગર સુધી આવ્યા. જોકે આજે પણ સીએમ તેમને મળ્યા નથી, પણ એમણે એ વાતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આટલી બધી ફરિયાદો અમે આટલા વખતથી કરી રહ્યા છીએ, મૌખિક રજૂઆત અગાઉ કરી અને હવે આજે જ્યારે અમે લિખિત રજૂઆત કરી છે તો ચોક્કસપણે મુખ્યમંત્રીમાં તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી તેમની આ સમસ્યાનો ઉકેલ લાવશે. પણ મહત્વનું એ છે કે અધિકારીઓ આખરે સાંભળે છે કોનું? આ પ્રશ્ન અહીંયા હજુ ને યથાવત જ રહે છે. સીએમ તરફથી હવે આગામી દિવસોમાં કયા પ્રકારના આ સંદર્ભમાં પગલા લેવાય છે, કયા પ્રકારે કામગીરી કરવામાં આવે છે એ હવે જોવાનું રહે છે, કેમ કે ધારાસભ્યોએ તો તેની હૈયાવરણ ઠાલવી દીધી, લેખિતમાં પણ ઠાલવી ને મૌખિકમાં પણ ઠાલવી. છેલ્લા 2 ટર્મથી તેઓ આ મુદ્દો સહન કરતા આવ્યા છે એવું પણ તેમણે કહ્યું. અને હજુ સુધી વડોદરાના સંદર્ભમાં જે એકચ્યુઅલ લોકહિતની કામગીરી થવી જોઈએ તે સંદર્ભમાં અધિકારીઓ નિર્ણય લઈ નથી રહ્યા એ વાત તેમણે છાતી ઠોકીને 10 વખત કરી છે. દરેક મીડિયા સમક્ષ તેમણે આ વાત કરી. પણ હવે આ સંદર્ભમાં સરકાર કયા પ્રકારનું વલણ અપનાવે છે તે જોવાનું રહે છે. આવા સંજોગોમાં તેમની ટ્રાન્સફર કરવી કે અન્ય કોઈ ઉકેલ લાવવો કે પછી તેમને પ્રેશર ટેકનિક અપનાવી શું કરે છે હવે સરકાર, એ આ સંદર્ભમાં હવે જોવાનું રહેશે.
બિલકુલ અમિત, આપને આ છેલ્લો સવાલ રહેશે મારો કે જે રીતે ઓવરઓલ આખી જે વાત છે, હવે સીધું બધું જ મૌખિક રજૂઆત થઈ ગઈ, લેખિત રજૂઆત પણ આપી દેવામાં આવી, પરત ફરી રહ્યા છે તમામ લોકો, ત્યાં પહોંચશે થોડી જ વારમાં 5 નેતા. ત્યારે તમારી આખા મુદ્દા પર કારણ કે હવે જે કઈ ઉકેલ આવશે તો સીએમ ના હાથમાં છે, જે કરશે તે આપણી સામે આવશે, પરંતુ તમે કોઈ ઓવરઓલ વડોદરાની પરિસ્થિતિ કે આખી જે ઘટના છે એને લઈને કોઈ ખાસ વાત જો ટાંકવા માંગતા હોય તો? જો સોનલે જે વાત કરી ટ્રાન્સફરની એક વાત છે, અને એના પરથી મને એક વાત યાદ આવી. વડોદરાની છાપ ગાંધીનગરમાં એવી છે કે કોઈ અધિકારી વડોદરામાં પોસ્ટિંગ ઈચ્છતો નથી. જો વડોદરાને કોઈ અધિકારીને વડોદરામાં કોઈ પોસ્ટિંગ મળે તો એ સજા ગણવામાં આવે છે. હાલના દિવસોમાં કોઈ જ અધિકારી આઈએએસ હોય, આઈપીએસ હોય, એ વડોદરા કામ કરવા તૈયાર નથી. અત્યારના પણ જેટલા આઈપીએસ આઈએએસ અધિકારીઓ છે તેમને વડોદરામાં કામ નથી કરવું, અને તેની પાછળનું કારણ એ છે કે અહીંયા રાજકારણીઓની ખલેલ ખૂબ છે કામોમાં, તે કામ કરવા નથી દેતા, એવી ફરિયાદો અધિકારીઓ તરફથી અગાઉ આવી છે. અને એટલા માટે જે પણ અધિકારીઓ વડોદરા આવે છે તેઓ કમ અને આવે છે, અને ઘણી વખત તેમના મનસ્વીપણા પાછળનું એક કારણ, સૌથી મોટું કારણ આ પણ હોય છે કે તેમને વડોદરામાં કામ નથી કરવું, અને તેઓ જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે પ્રજાનું કામ ન કરે અને તેમની ફરિયાદો ગાંધીનગર સુધી જાય તો ગાંધીનગર થી આદેશ આવે તેમના ટ્રાન્સફરના અહીંથી, તેઓ ઈચ્છે પણ છે કે વડોદરાથી તેમની બદલી બીજે થઈ જાય, વડોદરામાં કામ નથી કરવું. એટલે બની શકે કે કદાચ એવું પણ હોય. આ એક ટેકનિક છે આઈએએસ કે આઈપીએસ અધિકારીઓની વડોદરામાં કામ કરતા, કે જો તેમની ફરિયાદો વધુ સીએમ સુધી કે ગાંધીનગર સુધી જાય તો તેમને વડોદરામાંથી ટ્રાન્સફર કરીને બીજે મૂકી દેવામાં આવે. અને એટલા માટે જ કદાચ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઇગ્નોર કરીને અધિકારીઓ ઘણી વખત કામ નથી કરતા. આ જે લેટર લખ્યો છે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ, તેની પાછળનું એક કારણ આ પણ મને લાગે છે એવું હોઈ શકે છે. સોનલ, જો આ વાત સાચી હોય તો આ તો બહુ ગંભીર સમસ્યા કહેવાય, કારણ કે આમાં અલ્ટિમેટલી અધિકારીઓને વડોદરાથી પ્રોબ્લેમ છે, નેતાઓને અધિકારીઓથી પ્રોબ્લેમ છે. જો આ જ માથાકૂટ ચાલતી રહેશે તો પછી કઈ રીતે વડોદરાનો વિકાસ થશે, કે કઈ રીતે પછી આવી ઘણી બધી ઘટનાઓ જે આપણે ભૂતકાળમાં ઘણી બધી ગંભીરાની વાત કરીએ, કે પછી આવી રીતના છાશવારે તંત્ર કે કાયદાને હાથમાં લેવાની વાત હોય, એવી બધી ઘટનાઓ આપણા સામે આવતી જ રહેશે. પ્રજા ક્યાં જશે? એટલે આમાં આંતરિક રાજકારણ જે છે અધિકારી અને જનપ્રતિનિધિઓ વચ્ચેમાં ભાગ ભજવી રહ્યું હોય એવું હાલના તબક્કે માની શકાય. કેમ કે એક તરફ જનપ્રતિનિધિઓને ફરિયાદ છે કે કામ નથી કરતા, અને બીજી બાજુ જે અધિકારીઓ છે તે એટલા માટે કામ નથી કરતા કે એમને ટ્રાન્સફર જોઈએ છે. વડોદરામાં તેમને રહેવું નથી માટે તેઓ આ કામ નથી કરતા. પણ હું આ વાત સાથે એટલા માટે સહમત નથી થતી કેમ કે અધિકારીઓ લાંબો સમય સુધી કામ કર્યા વગર કોઈ એક જગ્યા પર રહી શકે એ વાત જ્યારે પણ કામગીરી કરવાની થતી હોય ત્યારે ચોક્કસપણે જે નિર્ણય લેવો પડતો હોય તે એક ડિસિઝન લેવલ સુધી તો તેમણે પહોંચવું જ પડતું હોય. એટલે કામ નથી કરતા, કદાચ એવું બને કે એ વાત સત્ય છે, અને એ વાત સંદર્ભમાં જ ફરિયાદ છે જનપ્રતિનિધિઓની કે તેમના તે નથી થતા. એટલે શક્ય છે કે જે નિર્ણયો મનસ્વી નિર્ણય લેવાની વાત છે તે ચોક્કસપણે સાચી ગણી શકાય, પણ નિર્ણય લીધા વગર એક જ પોસ્ટ ઉપર લાંબો સમય સુધી ટકી રહેવું કે બેસી રહેવું શક્ય નથી. અને આવા સંજોગોમાં અધિકારીઓ મનસ્વી નિર્ણય લે છે એ વાત અહીં વધારે સાચી ગણી શકાય. તેમની માટે થઈને કદાચ તેઓ આ વસ્તુ કરી રહ્યા હોય એ વાત ગળે ઉતરતી નથી. બિલકુલ બેઠા છે તે લેવલ પર તેમણે નિર્ણયો પણ લેવાના. ક્યાંક ને ક્યાંક કદાચ એવું શક્ય છે, જે રીતે અમિતે હમણાં વાત કરી કે જે પોલિટિકલ જે કહી શકાય કે એજન્ડા હોઈ શકે, એ ત્યાં બરોડામાં વધારે છે, અને એટલા માટે થઈને કદાચ જે અધિકારીઓ છે, હા, એ જે ઇન્ટરફિયરન્સના કારણે કદાચ અધિકારીઓ ત્યાં રહેવા ન માંગતા. મેન કે એ લોકો એટલા માટે થઈને કામ નથી કરતા, અથવા તો એટલા માટે સામે બાયો ચડાવતા હોય એવું તો શક્ય નથી લાગતું. પણ જે મુખ્ય મુદ્દો છે તે પોલિટિકલ અને આઈએએસ અને આઈપીએસ લોબી વચ્ચેનો ચોક્કસપણે એક ગજગ્રાહ ગણી શકાય. પણ હવે આનો ઉકેલ સીએમ શું લાવે છે તે જોવાનું રહે છે. પણ એવું થાય છે કે બે બળિયાની લડાઈમાં પ્રજાનો ખો નીકળી રહ્યો છે, એ વાત અત્યારે સત્ય હકીકત છે, અને એ સ્વીકારવી જ પડે. કેમ કે જે પ્રકારે જનપ્રતિનિધિઓએ પણ કહ્યું કે લોકોપયોગી જે કામ છે તે નથી થતા અને નિર્ણયો ખોટા લેવાય છે. એટલે નિર્ણય ખોટા લેવાય છે એવો તેમણે આક્ષેપ કર્યો છે, એનો મતલબ એમ કે અધિકારીઓ કામ તો કરી જ રહ્યા છે, નિર્ણયો પણ લઈ રહ્યા છે.
નિર્ણયો પણ લઈ રહ્યા છે. એટલે એ કામ નથી કરતા અને ટ્રાન્સફર માટે થઈને આ બધું કરી રહ્યા છે એ વસ્તુ મને ગળે નથી ઉતરતી. પણ જે મનસ્વી નિર્ણયની વાત છે એ સાચી માની શકાય અને જનપ્રતિનિધિના અને સાંભળ્યા વગર એ લોકો નિર્ણય લે છે મનસ્વી, પણ એ પણ સાચી માની શકાય. પણ હવે આ બંને વચ્ચેનો જે ગજિત્રા છે તેમાં ચોક્કસપણે જે નુકસાન છે તે પ્રજાનું જ થઈ રહ્યું છે અને આમાં બિલકુલ, હવે બિલકુલ. મુખ્યમંત્રી કયા પ્રકારે આગળ પગલા લે છે તે જોવાનું રહે. એ જોવાનું રહેશે. સોનલ, અમિત, તમે બંને મારી સાથે જોડાયા અને આખા જે મુદ્દા પર છે પ્રકાશ પાડ્યો તે બદલ આપનો આભાર. તો જે રીતે આખી જે ઘટના અત્યારે જે આપણે સામે આવી છે, ઘટનાક્રમની જો વાત કરીએ કે જનતાના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવી ફરિયાદ જનતાના અધિકારીઓ સામે કરી રહ્યા છે કે ભાઈ અમારી વાત, અમારા મુદ્દા જે જનતા માટે કે જનતાના કામોના મુદ્દા છે તે સાંભળવામાં નથી આવી રહ્યા. અને સાથે સાથે જે બીજી પણ એક વાત સામે આવી છે કે ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, વડોદરાની લઈને કંઈક ઉપેક્ષા હોય કે કંઈક નેતાઓની જે વધારે પડતી દખલગીરી છે તેના કારણે વડોદરામાં કામ કરવા માટે પણ ઘણા બધા લોકો તૈયાર નથી, એવી પણ એક વાત સામે આવી છે. ત્યારે હવે આખી જે બાજી છે, આખો જે મુદ્દો છે તે સીએમ સમક્ષ મૂકી દેવામાં આવ્યો છે. લેખિત રજૂઆત આ વખતે કરવામાં આવી, આ પહેલા મૌખિક રજૂઆત પણ કરી દેવામાં આવી છે. અને ત્યારે હવે આખા જે ઘટનાક્રમ છે કે આખી જે વિવાદ છે તેનો ઉકેલ શું આવે છે તે તો જોવું જ રહ્યું. અને ત્યારે પણ તમારી સમક્ષ અમે લોકો ચર્ચા માટે જરૂરથી ઉપસ્થિત થઈશું. આ જ પ્રકારના મુદ્દાઓ સાથે આપની સમક્ષ જોડાતી રહી. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.